પણ આ જો જે કોમ ધાર્યું છે ને એને થઈ રહે ને તો જિંદગીનું સુખ દેખાય છે તારા મોમાને તારે મોમીને તારા ગમે તે થઈ જાય પણ સુખ થઈ જાય તો સારું. અને તમે આ કોક કરશો ને તો મારા શેડી મેળ પડશે ગોળો ચડવાનો. નક મને નહીં લાગતું કે વાક પૈસા આવે તો આપણું બદલાય કરો નક એટલે હોમું આવે તારા મામા જવું પડે મામા. આ ખરાબ બફોડ લીધા છે એટલે ઇનામ નહીં લીધા હોય. જે કોમ રાતી થાય એવું છે ને બફોડે કરવાનું છે. કશો વાંધો નહીં, ચિંતા કરશો નહીં, હું હંગાતી છું તમારા. જે કોમ કરવું એ કરી નાખીએ છીએ. તારા મામો કે ને એટલું જ તારા કરવાનું, વધારાની પંચાયત લલોપત કરવાની નહીં. ના ના મામા સુખ આવતું હોય તો કોમ કઈ નાખીએ એની ચિંતા કરશો નહીં. તમે ક્યાં કરી દી આ જહાખો જો ભણા આ વિધિ છે ને તાર પહાણ રાજ હું ખરા ટાઈમ આ વિધિ કરવાય છે ને એટલે તને કહી દો કે ભણા અમે પેલી વસ્તુ રહી ને એનું કામકાજ લેવાનું છે. કશો વાંધો નહીં, મારા પાસે રાખવું એનો. હના માટે આવ્યો હોય તને ખબર છે? કાયમ એક શેઠ ખરો ને વધાર તો નહીં કેતો ભણા પણ 3-4 કિલો હોનું લઈને નીકળો થવો થઈ 3-4 કિલો હોનું. અને જો એને કોમ થઈ જાય ને તો જિંદગી સુધી આપણે બેઠા બેઠા રોટલો ખાવું, મજૂરી કરવી નહીં પડે. જો રૂપિયા કરે છે ને રૂપિયાના ગાડલામાં ઊંઘશે તારી મમ્મી. કશો વાંધો નહીં મામા, ફાઇનલ ખબર છે? ફાઇનલ તારા મામો જે કોમ ધારે ને એ પાક્કું કર્યા કે કદી ડગલું આગળ ના મળે. કશો વાંધો નહીં, તમારા હંગાથી જ છું. હેળો જેટલા જવું એટલે હેળો, આજે તૈયારીઓ જ છે આપડી. પણ આ બીવા તો નહીં હો. અરે બીવા તો શું, તમે હંગાતી છો ને. ગમે તે કોમ ને કરીએ ને તો અમે જીગર બતાવી પડે. કશો જીગર નો સોદો કરવો પડે. એટલે નહીં આપણા જીગર નહીં. આ જો પ્લાન થી કોમ લેવાનું છે રે, આમાં બુદ્ધિ જોશે અને બરે જોશે અને કરે જોશે. કશો વાંધો નહીં મામા, 3 કિલો હોનું આવતો હોય તો ગમે તેવું કોમ હોય તો કઈ ન ખાય. જિંદગી મજૂરી તો ના કરવી પડે કે. તારા મામા જે જોવે ને એ પાક્કું કરીને જ મેલે. કોમો હોનું એટલે હોનું જ નીકળે. ભણા કશો વાંધો નહીં, આપડે હોનું જ કાઢવાનું. પણ હાથ થર્યો છે ને આમ આડું કરી દે. કોમ કરી દેવાનું છે. કોમ કરી દે ના હોય તો તું પેલા મસ્તી ધક્કો માર જલ્દી હો. 1-1.5 કલાકમાં કોમ પૂરું કરે માંથી નીકળી જવાનું છે. માર ધક્કો, માર ધક્કો, એક ધક્કો માર, એક ધક્કો માર, માર ધક્કો. હજી જવા દેવું છે? ના બરોબર છે પણ જવા દો, હજી જવા દો. બરોબર છે. ના ના એટલું જ હવે લે હેડ મારે શેરી શેરી આવતો હે પેલી વસ્તુ રહી ને એ કાઢી મેં તૈયાર જ છે, ચિંતા કરશો ને. આવતો આવતો કેટલા વાગ્યા? આમાં વાગવામાં તો 2 વાગ્યા છે. બપોરે 2 વાગ્યા. ખરો તડકો જમ્યો. બરોબર જમ્યો હો ખરો તડકો. અમે ટાઈમ થઈ ગયો. આવો તો માલ કાઢ. એક તું બંધી કાઢ, એક હું બંધી કાઢું. મોટું દેખાવ ના જો. હું કહું એટલું કાઢ. બેહી દેજો હો. ખાલી વાસે દેખાવું જ જો. બેહી જા. ગાડી આવે ને ઉભી રહે ને એટલે તારા મામાને કહેવાનું કશું વાંધો નહીં. જેવી ગાડી ઉભી રહે એવું આપણે પોકી દેવાનું. તારા શેઠને પકડી પાડવાના અને જે વિધિ કરવાની છે ને એ મૂકી કાઢે. કશું વાંધો નહીં. બરોબર ને? ખોબી આપી ના દો કોઈ વિધિમાં. ના વાત ચિંતા કરશો ને. શેઠ આયેલું કામ ખરું ને એટલે રહી જાય. કોણા અમે ટાઈમ થવા આવ્યો છો. કમ્પ્લેટ ટાઈમ આ ટાઈમ જ મળે નીકળે છે. કશો વાંધો નહીં, આપણે ફોન રાખીને બેઠા છીએ. કયો જતો રહે? આજુબાજુ નજરે કરજે. કોઈ એવું આગુ પાછું જેવું લાગે ને તો હજી કોઈ કામ કર્યું નહીં. એ ઉંબો પટ્ટી મારીને ગમે જેટલા વાન મારે ને તો આપડા નેકરવાનું નહીં. પણ એ રે બાર નેકરમ એ ગાડી છે કે બીજી છે? ઉતર્યો કાકો એ રે જ છે. પણ હોના ના બિસ્કિટ વાળો જ છે. અલ્યા કોણ આ વચ્ચે નાખીને જતું રહ્યું છે કોઈ ખબર પડતી નહીં. આમ આવડું મોટું ડફણું મારાથી આનું આગું થશે. એક તો ટાઈમ પોકવાનું છે, મોડું થાય છે ને આ કોક નાટક કરીને જતું રહ્યું છે. ભૂકું ભૂય તો નહીં પડી ગયેલું.
હા એવું જ લાગે છે. એક તો ટાઈમ પહોંચવાનું છે ને હાલતું નહીં પાછું મોડું થાય છે. વચ્ચો વચ આઈન પડી છે. જોર લગા કે હઈસો, જોર લગા કે હઈસો. મરચું ચાલો અરે વસમાં પડી છે. આસાની હું કાંઈ ચિંતા એ એમ હું કરું છું મોમાં ગાડી છે વસમાં પડ્યું છે મારા કટલે કટલે એ કોમ આવી છે, વાહ. મારી વસમાં મરચું પડ્યું કે બધું છે. કર, કર. મારી વસમાં છે. મરચું નાખ્યું હે કોકને મરચું. કોમ પટી ગયો. એ આનો કોથો ખાઈ ગયો છે. હશે નહીં રેવાતું. ચિંતા કરે ને વાસો જતી રહે ને તો તારા મોમાં નવી નખાવશે. બોગા કરે ને બોગા કરે કોઈ ધોઈ નાખજે. ધોઈ નાખજે પણ કોઈ બી કોમ નીકળ્યા હોય ને તો થોડું તો આખું પાછું થાય. મને ખબર તારી ઓછામાં પડશે. તમે જોડો કર નાખ્યું ને. હાય પણ ભલે કાઠું પડ્યું મારા મરચાવાળા હાથ છે. ધોઈ નાખ. કીધું મારી વસમાં પડ્યું. કાકો તો રાર પાડી ગયો છે મોણા. એ બોગા કૂટતો તો ને એવો બોગા કૂટતો તો ને હજી બને થશે. તકલીફ આ સબૂત લે. આ સબૂત રહ્યો ને ગમે તે કુવામાં પથરો બાંધી સીધું મોય નાખી દેવાનું. ચિંતા કરજો. ઠેકોણા કઈ ના તારા મોમાય ભલે કાઠું પડ્યું બુદ્ધિ વાપરી પણ કાયમનું સુખ કઈ નાખ્યું ને જોજો. હમણાં તારી ઓશોમાં બળતા બરસે ને એ ઠંડુ એમ થઈ જજો. હા કાકા કાકા કે વસમાં હજી સુધી બળસ. લઈ લે ભણા. જેટલા સમય હાથમાં પકડ્યું કેટલા સમય હાથમાં પકડ્યો જિંદગી જડતી રોજ પણ આ હોનાનું બિસ્કિટ કદી હાથમાં ના જિંદગી નહીં, આવે. ખરો તારી- આઈડિયા, ખરો આઈડિયા. પેઢીઓ ની પેઢીઓ જતી રત ને ભણા તોય કદી તોય ના. કદી તોલો હોનું ના પાડત. જોઈ લે ઓહો. પકડ ખરા. પકડ હોનાના બિસ્કિટ તારા હાથમાં જ. જોઈ લે અને કના લીધા મારા મોમાના લીધા. જોઈ લે ઓહો. આ રે વાત રહી ને હા કોઈને ખબર પડવી ના જોવા. જેમ પેલી ગો ઢાપલી થઈ પડી રહેશે ને એમ આપણે પડી રહેવાનું છે. તારી મમ્મીને ખબર ના પડવી જોવા. તારી મમ્મીને એમ કહેવાનું કે મારા મોમન બે અમે બજારમાં નોકરી રહે છીએ મહિને 30,000 રૂપિયા પગાર કર્યો છે. એક મહિનો થાય ને એટલે ગમે તે આયોજન કરીને તારી મમ્મીને 30,000 જ આલવાના. બધો રૂપિયો નહીં આલવાનો. હા. તમે વધારે આલો છો ને એ માર મમ્મી લાલો તાકી દો. લ્યો, મિલજો, અને આ મિલજો. વસ્તુની ગામમાં હા. કે તો ઘરમાં મોઢા તારું મારી દેવાનું. કોઈ ચિંતા કરવા નહીં, કોઈના પાસે વાત નહીં થાય. આટલી બધી ખુશી છે ને એ ખુશી ખરી ને ઠલવાઈ ના જવી જોવા પડે. શું જતી રહી હોત ને તો નવી આપણા નખાઈ દો. પહાણ એક રૂપિયો નહીં ને એવું ગોમ વાળો લાગવું જોવે. કશો વાંધો કે નહીં. સરપંચ રહ્યા ને એ બધી વાતે પટી ગયેલા છે એટલે બજારમાં નોકરી કરવા જોઈએ છે. અરે પબ્લિક એમ કે પટી જશે પણ મેકી પટી દે. નહીં જાય. દેખી દે હા પેઢીઓની અમુક પેઢીઓ જતી અંધારું રહેત થાય ને. ને એટલે લપાતા લપાતા તાઢા લમડે તાર મમ્મી પહાડ જતા રહ્યા તાર મમ્મી કેજે કમી ચિંતા કરશો ને. મારો મામો અસલ જગ્યાએ નોકરી રહી જાય. સવારે વહેલા ઉઠીને ચા પી નાસ્તો કરીને નોકરી જવાનું. ખર શોમા કાકા મારું મગજ કોમ હાલતું નહીં. બોલો મારું મગજ કાલના ગોમમાં ફરી ફરી ફરીને પગોની કડી થઈ જઈ. પણ કોઈ વિરલો એમ કે છે કે ઓ લ્યો કોઈને ઉંકારો ધર્યો કેટલી જગ્યાએ ફર્યા. ખબર છે કે હવે પૈસા આલશું ને ધંધો કરી નાખશે ને તો આગળ નીકળી જશે. એટલે શોમા કાકા બીજું કશું નહીં, બધા ઈરખાવાળા છે. જો બધા ગરદો માણસો છે, બધા મસ્ત. ખરા ને હા. રી આવે છે આપણને જોઈને કે ઓને પૈસા આલશું અને જો ધંધો કરીને આગળ નીકળી ગયા ને તો પછી નહીં ગોઠે. એ એટલે વાત સાચી કર ખેમા આપણા પણ પૈસા હોય ને તો આપણે કદી ના નાખીએ કોઈ નહીં.
કદી એ ના નહીં પાડી, આપણે તો ઓમ જ રાખ્યું છે કાયમ ઓમ જ. બીજું બધું તો બરાબર છે. હા. ધંધો નતો મળતો તે અસલ ધંધો ખોરી કાઢ્યો. ખોલ્યો કે ના ખોલ્યો? ખોરી નાખ્યો છે. હા નહીં મળ્યો. પણ એના માટે ચાલુ કરવા માટે પૈસા નહીં. અને તમાર તો બીજો તો હું વાત કરે, તમારા ભાઈના પાસે 6 રૂપિયા નહીં. તમારો ભાઈ જ તમારો દોયડો વધવા તૈયાર ના નતો રૂપિયા નહીં. લે, મારા હું કોમમાં આપવાના. તારે? કદી રોટલો મજરા નહીં આવતો, કદી રોટલો નહીં ખવડાવતો ને રૂપિયા લે. એના એકન હું કદી આશા ના રાખું ખેમા. કટકા રોટલાની આશા ના રાખું. સોના મોના ચા મગાવો, મગજ ફ્રેશ ચા કરીએ. તો મંગાવું છું. ભાઈ કરતી મારા માટે ભાઈબંધ અધિક છે કે માજો. ઓહો ચાય મંગાવી દેવો ને. શોમા કાકા ગજબ થઈ ગયો. ઓહો શોમા કાકા જોવા મોટા અક્ષરે લખેલું છે, કાળા કાળા ડોળા ફાલીમાં જોવા ખાલી. એમાં જોઈ તો આપણા ગામનું નામ સવું છે મોય. આપણા ગામનું નામ છે ને શું લખ્યું છે? ઓહો શોમા કાકા, આપણા ગામની સીમમાંથી 3 કિલો સોનાની ચોરી થઈ, પોલીસ તંત્ર દોડતું થઈ ગયું. ઓહો ભાઈ, આપણા ગામની સીમમાં 3 કિલો હોનું. અને ગઠિયા હોય પાછો સેવો તો કિમિયો વાપર્યો છે. હા. રોડ ઉપર શેઠ ગાડી લઈને આવતો તો, હા. ઉપર આપણે થળિયું નહીં આવતું હુકુ બુંદુ એવું આડું કરી દીધું, ઓખોમાં મરચું નાખી અને 3 કિલો સોનું લઈ અને શોમા કાકા ગઠિયા ફરાર. લ્યો. ઓહો મારું ઓળખ્યું. આપણા ગામમાં કિલો આપણા ગામમાં તો 30 ગ્રામ હોય ને 30 ગ્રામ તો મારા ઓળખ્યા આટલા વેત અધર હેડે છે. એમાં 10 ગ્રામનો ખાલી ભાવ વાપર્યો છે. મારું તો 10 મગજ લાખ રૂપિયા છે. આ 3 કિલો છે, 3 કિલો. મારું મગજ છે કોમ હાલતું નહીં. આપણા શોમા ગામમાં કાકા 3 કિલો હોનું. એક વસ્તુનો વિચાર કરો, મારા ઓળખ્યા કેટલા બધા માસ્ટર માઇન્ડ હે. મારો ઓળખ્યો એ શેઠે જેટલી કાઠી સાતી વાળો છે. હા ત્યાં આપણા એ જંગલ જેવો અને વિરોન રોડ પડી રહેલો છે, ઈકન થઈને નીકળવું એકલ લોકલ. શોમા કાકા તારા આવા બધા વેપલા રહ્યા ને એ હારી સીધી જગ્યાએ હાઈવે ઉપર ના થાય. આવી શકે ખબર. અંડરગ્રાઉન્ડ રસ્તા હોય ને ઈકન બધું થતું હોય. આપણા ગામની સીમમાં થયું છે ને આ ચોરી, હા એટલે મને લાગે આપણા ગામનો જ હોય કોક. હા? આપણો મોયો હાથ હોય આપણા ગામમાં. આપણા ગામમાં જ આવ્યું હોય. મારા ઓળખ્યા હોનું તો હોનું, પિત્તળે લાવી એવા નહીં આપણા ગામ વાળા. શું વાત કરો છો? આ તો બધું કોઈ એકી દાડે ના બની જાય, એકી દાડે ના થઈ જાય. ઓના માટે તો ચોરો મહિના મોરી પ્લાનિંગ કરતા હોય. હા? મહિના મોરી ઊંઝા ના હોય ને તાણે આવું કોમ થાય, એમનેમ ના થાય. Planning? ઈવન જેવી પાક્કી ખબર જ હ કે આ જ રોડ થઈને આ જ ગાડીમાં અને આટલા વાગે આ શેઠ નેકર છે અને પેલું બુંદુ આગળ આડું કરી નાખ્યું અને સીધું વશમ મરતું નાખતા. લ્યો કોને ઓળખ્યા? કોણ લઈ આ ગયું? મરચું નાખીને ઓળખવાના તો કોઈ શું ને? ગાડી નહીં હોય. અને ઈકન કોણ હોય વગડામાં? પટી ગયું, ફરાર થઈ ગયા. શોમા કાકા ઘર ફૂટે ઘર જાય, ઓના માટે જે જોણ પેદું હોય ને તે શેઠિયાને ઓળખતો હોય. હા. કાયમથી શેઠિયા અંગાત સંબંધ હોય, એને ખબર હોય કે આ શેઠિયો કાયમ આટલા ઓનાની હેરાફેરી કરે છે. મારું મગજ કોમ હાલતું નહીં. ઓના રૂપિયા કેટલા એ આવશે? લઈ ગયો છે તો નલ થઈ જવાનો જ છે કે શોમા મને? કાકા હાથ પેઢીઓ સુધી મજૂરી કરવાનું પટી ગયું અમે ને. ઊંઝે ખાવાનું ઊંઝે વાપર્યા વાપર છે ને તો વાપરી નહીં હકે. કેટલા રૂપિયા થાય કે એમાં? અમુક વિચાર કરો, કોથળા આવશે. હા? કેટલા પૈસા થાય તારે? તમે કહો છો કે 10 ગ્રામ ના 1.5 લાખ રૂપિયા, 3 કિલો અને એ પાછું હોનું. મારો ઓછો શાંતિથી ઊંઘી ગયો છે. ચોરો હોય કણું કરો, આનું પ્લાનિંગ કરો છો? કોને ચોર કી લે? તને ચોર કી હા? ચોરની વાત નહીં. આ પેલા ડોલા છાપામાં ખાલી જો છાપામાં આમ. જો. દોરા ખોલીને જો. જો પેલા કાળા અક્ષર એવું લખ્યું છે. અક્ષરે નહીં દેખાતું. આપણું જ છે, આપણા ગામનું છે ને આપણા ગામની શેમનું છે. શું થયું છે? 3 કિલો હોનું ચોરી ગયા. શેઠની વચમાં મરતું નાખી ગાડી વાળાના અરે લઈને ફરાર થઈ ગયા. હા આપણી સેમો જ થયું. ઓહો તમે તો નહીં લાયા બે જણા. ઓ અમે લાયા. માર ઘેર પડ્યું છે. શું વાત કરે? ઓહો. તો થશે. તારા જરૂર હોય ને તો કેજે, મોકલાય. હો? તો બેઠા બેઠા ખાવાનું જ કામ હતું તમારું તો બે જણાને. સોનો મોનો કોકનો મગજ ખરાબ કર્યા ને તારું કોમ કરીને આ ખબર નહીં પડતી. છાપામાં આવી આખા છે ને દેખાતું. જિલ્લાની ને આખા તાલુકાની પોલીસ દોડતી કરી નાખી છે. શેઠને વાત કરી છે તે. આપણા ગામમાં તો એવા કોઈ ચોર નહીં, ખાલી બે જણા છે. ઇવન પ્લાનિંગ કરતા આવડે, બીજા કોઈને ના આવડે. કોણ કોણ? છી હે? ટોપી વાળા. અમે તાણ તમને સારું આવડે. દેવડિયા, અમારો પ્લાનિંગ ખરો ને મોટો છે બહુ. તેમાં લાયા છે પણ રાગ કાઢવાનું, હાલ કાઢવું જ નહીં. 6 મહિના સુધી શોમા કાકા ઓહો. દબાઈને મેલ દો. હે કોઈના સારું હાથમાં થઈ ગયું આપતા તો. દો. અને પછી રાગ થોડું કાઢજો અને વેપાર કરજો. એ ખેમા ખાલી વાપરવા જેટલા રાજ્યો કા શું કરવા? તેલનો ડબ્બો આવો તને ગોંડલ પાછા લે તું આખા ગામમાં કહી દે. ના કહું કોઈને ના કાલે કહું. આખા તાલુકાની પોલીસ અમારે ઘેર આવીને બેસી જાય. આને? છોથી લાઈન હાલવાની લે. ના કહું ખેમા. આ ચૂકલો લાયો ખેમા. લે નહીં લાયા. હા તાર મમ્મી કીધું કાલ તો થાક લાગ્યો છે ને
તે પગ દબાયા રાતી અને હવારે હેડ્યો ને એટલે ઊંધું પાણી મેલી દીધું લેબરો નાખી કે નહીં જાય એટલે થાક ઉતરી જાય. ના ના ગમે તે પણ મામા કે નોકરી જોય છે ને એટલે ગમે ત્યાંથી કમાઈને પૈસા લાવશે એટલે નવરાઈ ધોવરાઈને જ મોકલે ને. જો પણ આ ઘેર બેહી રહેવાનું નહીં, બજારમાં નેકરવાનું છે અને એક વેપારી તો હોકવો પડશે કે આ તો મોટો વેપારી જો છે, રૂપિયા જણા મોટો વેપારી ના લે રે. વાત સાચી છે, બધું એકી હંગાત આલવાનું નહીં. ખબર નહીં પડતી. તાર મામા ગોડા આમ જોઈ લે તું. આ તો કીધું તમોન. આટલું બધું ના, મોટું કાં તો- કામ કર્યું છે, કોને ખબર નહીં પડવા દીધી. એટલે આ તો નહીં શોખ ભૂલ જે થઈ રીતના જાય. હું કરું ને એ બધું તારા મામાના મગજમાં છે. અને ગામ વાળા પૂછે ને તો કે સવારે રોજ અમે નોકરી જઈએ છીએ. આ તો ગામમાં કીધું કેસ બેસ થયો છે, પોલીસ આવે છે, એ ખાલી તપાસ કરવા જાય છે. ઓ જીવણિયા જો ડોળા ફાડીને જો અમી રીતના આખો મોય પેઈ જા ફુવા તો આયા બે બે પૂછો કશું ખબર છે બે ભાઈ એક ખાટલા બેઠા તે વર રાખજે, પાછો ભેગા લાડવા ના અમે તો ખાય. એક ખાટલામાં બેઠા છીએ પણ તમે થોડી હો રાખવાનું રાખો ગમો ગોમો અટા ફેરા જ મારો છો તમારી વર રાખવાની લે આ લુખવાડી. ગમો હું બનાવ એટલી તો હો રાખો આપણા ગામમાં આપણા ગોમનું સાપામાં આવી ગયું આપણા ગામનું નામ આવી ગયું સાપામાં અને આ હારામાં એટલે નહીં ખોટાને સારું કામ કર્યું હોય તોય આવે, ખોટું કર્યું હોય તોય આવે લે. હા. કેમ નામ આવ્યું? તમારું ખરાબ થઈ ગયું. ખોટું કર્યું તને વાસ્તા આપણા આપણા ગામમાં ચોરી થઈ ગઈ હની લે 3 કિલો હોનું ચોરાઈ ગયું એટલું 3 કિલો ઓય થઈ જતી હતી ગાડી આપણા ગોમમાં થઈને જઈ હતી અને એટલું ખેમા 3 કિલો જો ડોળા ફાટી ગયા ને હો બરાબર 3 કિલો હોનું. હજી જોયું છે 3 કિલો જેવું આવે મારા ઓછાકી શેઠિયાના પોસામાં મરચું નાખતક હા? લફડું આડું કરતક ગાડી વાળાનું લાડતક 3 કિલો લઈને ફરાર થઈ ગયા આપણા ગામના છે મારા આપણા ગામના તારા? દાડા બપોરે 2-2:30 બપોરે 2 વાગે આમ ફોટા સુધી સમજ જો છાપામાં કોનો ફોટો આ? ગાડીનો હું વળી કીધું જે લઈ જાય એનો ફોટો. મેં કીધું આઈ લઈ જાઓ. ગયો એમ બોલે ખરો ઈ કર આ વાતો કરી હારે હા ઊભો રહે હે હા, રે. જો આ મોટા અક્ષરે હા હા પણ કેમ આમાં હું નવાઈ છે? અમે ચોરીઓ તો રોજ થતી જ હોય છે કે ઈમ નહીં આપણા કેવું. ગામમાં થતી હોય, બીજા ગામમાં થતી હોય, લે. પેપરમાં તો આવે જ ઓય છે. એની ચોરી નહીં થઈ 3 કિલો હોનું એટલે 3 ના કિલોની વાત છે. કેટલા થયા અને રૂપિયા. આવડી બધી વસ્તુ આપણા ગામના શ્યામાળામાં બને એટલે શું કહેવાય હે સિટીનું કોઈ ના આવે તારે 3 કિલો હોનું એટલે આ જબરું વિચાર તો કહેવાય કરો, તમે, હા? રૂપિયા કેટલા થયા ગામની આબરૂ જાય ખબર પડે છે કે લે, તો ગામની નહીં આપણું લે. ગામમાં અલે, લેવાના. ગામના સામાન તો ગમે તે થાય, એમાં ગામના હું લે? કે કેમેરા ના લગાવવો પડે એ કોઈ હેતરમાં કેમેરા ના હોય, કોઈ માથા પર કેમેરા ના ફરવાનું હોય. મુસાર બુદ્ધિ શકે નહીં, બુદ્ધિ ના, ના. શકે નહીં. તાન તો સાપુ જોઈને કોઈ અને કશું ચોરી ખબર ના થાય ને એ કોઈ નવીની વાત નહીં અત્યારે. પણ અત્યારે મોટી મોટી ચોરીઓ થાય છે. અને એની સહી? એમ નહીં આપણા કેવું ગામમાં કોઈ છે? હા? ના. છે કોઈ? હજી તો કોઈ બધું આપણા ગામનું હું? પકડવાનું જ નહીં કોઈ તો પછી ના કેમાં હોય? પકડાય ખેમા અત્યારે તો એ દુબઈ ને ઓસ્ટ્રેલિયા ને આ તો અગાઉ પ્લાનિંગ હોય ખેમા. કોઈ ચોરી કરી નહીં, તો ફ્લાઇટમાં બેઠા નહીં કે દુબઈ નીકળે નહીં. એટલે ખેતરમાં હો ફ્લાઇટ એ મૂર્ખા, આ ચણા ખાવાનું કોને સમજાવવા? જોણિયા તું બધા ઊંડો ઉતરે તું બેહી જા આલે ઘઉંની રોટલી ખાતા પેલા દાડા થયા, બેસ. તો તારે નીકળી જા ગામમાં ઉમરો ડીપકી આય કા ઉછી છે હા, પણ એ તો ચોરી કરવા વાળો તો નાલ થઈ ગયો, પણ તમે ગોમના વલ્લા હુકા બેઠ્યા છો. એવું ના હોય સરપંચ ચોરી કરવા વાળો ગોમો પે જાય તો એમ નહીં કેતો ને, લોકોની એવું કઈ ચિંતા કરો, ધંધા વાળા. હવે કાલ બપોરની લારી કરી હતી ને, સીધા 400-500 કમાણા અને આજે નીકળી ગયા. આ બધું કે કોથરા ઉપાડવા, હા, ગોઠવી દઈએ. કેળોની કહેતા હતા પાછો બપાઈ જીવણિયા બજારમાં જઈએ ને આઈએ છીએ. એ નક્કી કરવું પડે કઈ કનો વેપાર વધારે થાય વધારે. જ્યાં કેરોનો વેપાર કરવા નેકડા લઈને બપોયા એનો વેપાર થઈ ગયો. અત્યારે તો હારી માટી લઈને નીકળીએ ને પથરા વેચાય છે બજારમાં, તને ખબર છે? વેચીએ ખબર છે પણ હાટ અમે મૂડીએ જોવો તો ખરા કે પથરા લાવવાના પૈસા નહીં લે, હા? પથરા વેપાર તો પછી લોક ચોરીઓ કરી રહ્યા, પેપર વાંચીને હું કઈ બેસી રહ્યો છો? કોક ધંધો તમારું કરવાનો. વિચારો કે હા. મૂર્ખો. એ તો અમે ના- અમારું વિચારશું અમારી ચિંતા કરશો નહીં એ તો નાલ થઈ ગયો છે. તારી ચિંતા મારો જુત્તો ભાઈ કરે. તો અમારું તો વિચારેલું તું તો સાદા ભીખ હાથોને- માગે ને તો અમારે કેટલા ટકા? તમે રોટલા તારે માનો ખાવાના આવ્યો હતા કોઈ ભીખ મોહન આલુ લે, આવા હાથી તો જેવું શરીર અમારી તને ચિંતા ના ભીખાડાય? કરે. કોઈ સલાહ આપવાની જરૂર નહીં બધા ધંધા ફાવશે એમ તો તને સેવા ધંધા ફાવે છે ને આખા ગામને ખબર છે. તારા ગોળી ખાવ મનતા નહીં બધું ગામનું લૂંટી નાખ્યું આ વધારાની પંચાયત કા કરે છે? એ વિવાતો નહીં કોઈ વિવાતા તારું નહીં પણ થઈ ગયું એટલે તો મોટું ચોરી કરવા વાળો કરી જો તારે- 3 કિલો ધવાન તું એ જતું રહ્યું તમે બધા હોય કરો ના, ના,
ભરતો બોલે છે, ભરતો. લોહી પીવો છો. ભરતો બોલે છે. સાપા તું મારીએ. ધંધો કરે ને એ નહીં ગમતું. એટલે સાપા તું એ મારીએ. કરકે દે. આપણા ગામનું છે એટલે કીધું સમ ના કહેવાય કેવું તો પડે જ કે કીધું નથી. એ મી કરાઈ છે હા? અમે નહીં કરાય પણ ગોમો હોય રાખો એ આપણે વાર ના રાખવાની હોય મૂર્ખા. ઈ જઈને બેહીને શેમાળા હતા. તારે? આમાં પોલીસ આવે હારું ભાઈ, ચાલો પૂછપરછ પીવો. થાય. તારે બરાબર, કેમ મારા તો તારે મારાનું જતું રહ્યું, કોઈ લઈ જવાનું નિર્દોષ નહીં નિશાન ગામમાં પૂછપરછ ના થાય એટલે પેપરમાં નામ આવે એટલે હું ગમાનો લઈ જાય બધો. બરોબર પૂછે સમ લઈ જાવ બધો તે પૂછા તો હું હતો. કઈ હું દેવાનું? આવવાનું? તું લાવ્યો છે? ગામવાળાને હેરાન તો થવું પડે એ બહાને સરપંચ હેરાન. આપણે ઘરે જેવું. વાત કરો તો ખરા, એ તમે અમે હું કઈ ઘેર રહીએ? કરોડિયો ગામના આપણા સામારે ધંધાની વાર રાખો. જવાબ આલવા સમ આનો જવાબ આલવાનો? હાલ બેહો કે તમે ટાણો ખાઈ જવાના પણ ઉપર આ તો કીધું તો ખરા. એ ખમા સરપંચ એટલે કેવું પડે એ ઈ હોર રાખવા ના જ હોય. મૂર્ખા. શેઠ શેમાળા આવે. કેટલી ગરમ બેઠા ભાઈ તમે જપી દેજો તારે? તારે સા મગાવજો, મગજ ખરાબ કરી નાખ્યું મારું. પણ ખબર પડતી નહીં વચમાં કણચો હલા ઈ હું શેમાળા કેમેરા ગોઠવી સરપંચ બે કયો કટિંગ એ છે લે બે અમે જો તાર કમાઈએ છીએ બપૈયા તમે વેચ્યો છે તો તે નહીં પીવી. તારા પૈસાની ચા અમે પીતા છું લે. પાવાના તારા ગામના નહીં. કોકને વાતો કરે. સરપંચ પટી ગયો. ચા પીતો તો મારા પૈસા નહીં. તારા પૈસા તો પોણી ના પીએ. ચા તો તારે સાદું કોઈને નહીં. ચાય ન પવાય બે મંગાઈ બસ ઘણું કર્યું એટલું જ આપણે ચાલશે. કોણા કહેતો હોય? હે? કોફી કહેતો હોય કોફી. વાહ કાકા આઈ ગયા, હું નતો કેતો ઓ, આયા કોણ આવ્યું? સાહેબ આ તે વાક્ય આયા સાહેબ. હા તમે તને બીક સરપંચ લાગે છો. છે? હવે આપણે મંગાઈએ ચા હા? આબા દેવ સાહેબોને મંગાવી? અમારો લે સામ હા. આવો સાહેબ. એટલે સમ બધા નરવા થઈ ગયા છો શું? આ ગામનો વલ્લો હા સાહેબ. તે બધા હવાર હોત બેહ. તે નરવા બેન ચોરીનું પ્લાનિંગ તો નહીં કરતા ને? આની વાત કરી સાહેબ ચોરી તો નહીં કરીને આપણા ગામમાં કોઈને એમ ના ના કીધું. સાહેબ અમે તો મજૂરી કરીએ છીએ હા બધા એટલે આ મજૂરિયાત પર પેપરમાં વાંચતા નહીં લે તમે પેપરમાં આ વાંચતા નહીં? સાહેબ પેપરમાં આ વાંચીને લજ્જુ તો સાહેબ. ભેગા થયા આ હોભળ્યું ને એટલા ગામના સરપંચ તમે બધા વાતે વળી ગયા એટલે આપણા ગામમાં આવું ચોરીનું બની પ્લાન ગયું. તમે જ નહીં કરતા ને કોઈ? ના 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 સાહેબ પૈસા બે અમે તો કદીએ નહીં. કેમાં એ કરવાય નહીં ધંધો. બાકી સિયા ટાઈમ પકડી જાય ને બૈરા તૂટી જાય ને એનું એવા કઈ નક્કી ધંધા નહીં. કર્યા હોત તો ફાટેલા જબ્બા પહેરી ના પડતા હોય. એટલે આ ચોરી રહી ને તમારા ગામના શેમારામ થઈ છે બરોબર? આમાં સાહેબ આ તો પેપર વાંચ્યું તાણે જોડે જ થઈ કે અમારા ગામમાં ચોરી થઈ છે. એ બધી વાત તો બરોબર છે પણ તમે એકન બેહી રહો છો કોઈ નવો માણસ છે બહારથી આવતો હોય કોઈ તમારા જન્મ કોઈ નવો માણસ આ રે ત્રણ રાત સાહેબ કાયમ ગામના વલ્લો હોય છે. હું તો ગામનો સરપંચ છું. હમણે 2-3 દાડાથી બજારમાં ધંધો નાખી રહ્યો પણ હણ ખબર હશે કોઈ આવતી જીવણિયા. સરપંચ બધાને ઓળખતા હોય છે એટલાય એટલે આવતા હોય. ઓળખતા ના હોય પણ નવો કોક માણસ આવે તો એટલી તો ખબર પડે કે આ માણસ કદી નહીં આવતો ને હમણાં જ મઢિયો કરે ના, છે. કોઈને જોયે નહીં એમને. સાહેબ હમણાં આની વાત કરતો હતો કે શું વાત મારા કરતો હતો? ફોનું પડ્યું કે થોડું થોડું કાઢવાનું એમ કહેતો હતો હા? અરે થોડું હજી જોયું નહીં શું આવે એ. ગપ્પો મારતો તો કેમ મૂકો. હમણાં નતા વાત કરતા તમે હે તો સાહેબ ખાલી કહેતો તો કે આરે કે 3 કિલો કોઈને કરી મારવા માટે કે મોકા કિમી લઈ એ લીધું મજાકની વાત ચોરા મજાક કરતા હતા સાહેબ આ મજાકની એ, વાત છે લે. ખેમા, અરે કે અમે સાચું લાયા છીએ. બોલજો. આપણા ગામના શેમારામ ચોરી થઈ છે. હા? પણ તમને લાગે તો હવે 3 કિલો લીધું છે 3 કિલો હોય તો એટલે હાલ ના દેખાય 3 મહિના પછી દેખાય. અરે બેહી માર્યા હોય. તો મારા કાકાને હાલ પેપર વાંચીને મી કીધું પણ આ આર્યો રહ્યો ને પેપર આ કેમ જેવો વાતો કરતા હતા? તારી વાત સાચી છે ને આરે વાતો કરતા હતા અરે બે જણા વાતો કરતા હતા સાપમ સાહેબ. જોડે વાતો જ વાતો કરીએ કરતા સાહેબ આ સાપમ નહીં કદી લેવા. લાયો વાતો હોય. નહીં. અને આવું હાથમાં આવ્યું હોય તો ઘેર ઉભા રહે ખરો કોઈ આપણો ઉભા રહેવાની વાત ચોરો લીધું જ નહીં તમે બિલકુલ નહીં કદી જોયું જ નહીં હોનું છે એવું આવે તાણે અત્યારે ભાવ કેટલો બધો છે તો તું છે એ શું વાત છે ને કરેલી? કેટલી સાહેબ અરે કે આનો પૂંખણીઓ છે અને એ કઈ મોઢામાં વાત ટકતી આ નહીં. પેલા કેમ જરૂર ના તમે પડે. જૂઠું બોલશો ને તમે નતા કહેતા કે થોડું અલ્યા, થોડું એ વેપાર તો એવી કરવાનો. વાતો કરતા હતા કે આવડી મોટી ચોરી થઈ હોય ને એ મહિના મોનનો પ્લાનિંગ થતો હોય એટલે ખેમા મહિના પહેલા પ્લાનિંગ કરી તું અરે હા, સરપંચ અમોન હું ખબર કે આવી ગામમાં ગાડી આવે છે એ અમે તો જે- વાતો કરતા હતા એમ અને આ કરીને. કેસર લે ખેમા. માથું થઈ ગયું થઈ ગયું હાચું? ઓભર, જે હોય ને સાચું બોલી જજે. સાહેબ. નકર પોલીસ સ્ટેશન જ્યાં પછી તો બધા બોલે છે સાચું. ગપ્પો મારતા હતા ખાલી મજાક એ કરતા હતા. જીવણિયા કોઈનું ખોટું નામ ના લેવા લે મૂર્ખા ખબર નહીં પડતી. કોકનું. ખાલી વાતો કરતા હતા લે આ તો. પણ એને કહેતા હતા કે રાગ વેપાર કરવાનો અમારા વેચવાનો ડબ્બા કહેતા. પૂરી લઈ જશે હમણાં એટલે આમાં હોનું લઈ જાય પણ અરે પિત્તર જેવા થઈ જાય બે જણ. અમારા ગામમાં ગમે તેવી ચોરી થાય ને તો બેવાનું નોમ આવે એટલે ગમે તે સરપંચ નહીં થતી ચોરી ના ના સાહેબ સીધા માણસો છે આ તો ટાઈમ કાઢવા વલ્લા બેસે છે ના કરે આવું મને ખબર છે જો તું એ ઉભો ઉભો
વધની દોડાઈ કરે નહીં. ના સાહેબ યાર, તાર હું એમને- વાતો જો કરતા ત્યાં વાતો નાખી ના દેવો લે આ મજાકની વાત નહીં. મજાકની વાત છે? 3 કિલો હોનું ચોરણ્યો અરે. ખબર પડે છે કે નહીં પડતી? હમણાં 2000 જાવ તો બરોબર એ બીજી છે. બધી વાત જવા દો. એ વાત પૂછું છું કે આટલા એરિયામાં કે આજુબાજુ તમારા ગામમાં તમે હોય બેહો છો તે કોઈ નવો માણસ આવતો હોય, કોઈ ગાડી અડિયો કરતી હોય 15 દાડો 20 દાડો થી, એવું કોઈ ખરું? ના સાહેબ તમે પાડો તો કોઈ પાડ્યું. ના. ના મારે એવું કોઈના પર વેમ નહીં. હજી યાદ કરો એવું કોઈ જન્મ હોય તો. એમાં કોઈના ઉપર શક જતો હોય ને તો કહી દેજો સાહેબ ઓટોમેટિક હે પણ સાહેબ, કોઈના ઉપર નહીં. આપણને ખબર જ નહીં. હા ના હોય તો કોઈનું ખોટું નામ ના લેવાય અમારે- જીવને કરી એફા ના ફેલાવાય પેલી શાકભાજીનું ગાડી હા, આગળ જાય. એ બરોબર છે. ચાલ પણ કરે કોઈ- ધંધો. કોઈ અરે જન્મ નહીં આવે તો કરવાનો ફોન છે. કરજો, બરોબર? હા, હા સાહેબ હો. હા હટજો. પેલો ઘર કઢાઈ નાખશે પહાડે. જો તો હું જો ફૂંક ફૂંક કરો છો અને પાછા ઓછો મારી બાનકી જીવણિયાન કહું આ તમારો વાળો રહ્યો ને આ બધું ફૂંકાઈ મેલાવશે અને પેલા સાહેબ ડબ્બામાં લઈ જઈને મેં પૂરી કાઢી અને મારી અને આ તો ખોખરો કરી નાખી. મારવાનું જો તો બચ કરશો નહીં. તમારા જીવણિયા રીસે મારવા માટે સંભળાવતો એ હતો. તો રીસે ના બોલો પણ આખું ગોમ રાજી થો હમણાં મોમો લઈ જતો બેહારી સાહેબને જેવી વાત કરતો હતો કે હાલ જ કહેતો હતો. આવા ડખલો કરવાનું જ નહીં. અરે તો ભરાવે એવો છે ને. આપણા ગામમાં પોલીસ તો હું રોજ આવશો જીવને તને કહી દીધું ખોટું નામ ના હાલતું કોઈનું હા આ તને કીધું પેલા સોમનાના હમણાં બૈરો લાલ ચોર કઈ નાખો જ સાહેબ પણ એ બે જણા વાતો કરતા કેવું તો પડે સાહેબ અરે જીવણિયા જોયા વગર બૈડી નાશે નહીં હો. બૈડી નાશે નહીં જોતો તું. હમણાં કોઈક નવું કરાવે અમે ગામમાં. સાબિત કરતા કરતા 6 મહિના સુધીમાં જેલમાં હરવું પડો ના કહું અમુક કોઈને નહીં કહું સરપંચ અને આ તો સાહેબ ખરા ને રોજ વટા મારશી અમે આજુબાજુ ગામમાં વટા મારશી એ સરપંચ નહીં ને એનો ચોર હાથમાં આવી જાય ને તો એક કટકો તો લઈ જ લેવો છે કિલો જેવું. તે સાહેબ ને નાખી હંગાતી ફેવરટ પણ તમે વાર રાખો સરપંચ છો ને તે ગોમો વાર રાખો ગોમો સાહેબ નહીં વાર રાખતા તે મારા વાર રાખવાની અમે તો જે જ ભણો બે બપોરે ચાર ભણા ગામમાં હવે ડખાતા રહેવાના સોનો ફોનો ઈ બેહીને ચા પી વલ્લા લે છે. હા સાહેબ ગામમાં તો આવું તો શું છે આવે ગામ પૂછપરછ તો વાળા કરે જ. આપણે હાલ ખરા ને કોઈ સધર કરવાની નહીં મેડા કોણ કરીને બેસી રહેવાનું છે મેડા કોણ કરીને હમણાં વસ્તુ કાઢ્યા જેવી નહીં ને જો કોક નવું કર્યું ને તો હાથમાં આવી જાય તો મોત આવી જાય. હા બુદ્ધિ તો એવી વાપરવી છે ને હા. કારે કોટો રહે ને આપણું નામ ના આવે અને બારે બાર બધું જતું રહે ને એવું કરવું પડશે હોવા ન કજો આપણે હાથમાં ના આવી જઈએ.